સુસ્મિતા જોવામાં એટલી સુંદર હતી કે પહેલી જ નજરમાં હું તેના પ્રેમમાં પાગલ થઈ ગયો. મેં મારા માતા પિતાને કહીને સુસ્મિતાને લગ્ન માટે તેના ઘરે પ્રસ્તાવ મોકલાવ્યો. જોવા મળવાના પછી સુસ્મિતાના માતા પિતા લગ્ન માટે તૈયાર થઈ ગયા. સુસ્મિતાના માતા પિતાએ લગ્નમાં વધારે મોડું કર્યું નહીં, પરંતુ લગ્ન વિશે સુસ્મિતાની કેટલીક શરતો હતી. તેની પહેલી શરત હતી કે લગ્નનું સમગ્ર કાર્યક્રમ સાંજે 4 વાગ્યા સુધી પૂરું થવું જોઈએ. હું સુસ્મિતાના પ્રેમમાં એટલો પાગલ હતો કે બાકી શરતો જાણવાની ઈચ્છા પણ ન હતી. વારંવાર કહેવામાં આવતું હતું કે લગ્ન પહેલાં તેની બધી શરતો જાણવી જરૂરી છે, છતાં હું સુસ્મિતાથી લગ્ન કરવાની ઉતાવળમાં એટલો વ્યસ્ત હતો કે તેની શરતોને ગંભીરતાથી લીધી જ નહીં. સુસ્મિતા સાથે લગ્ન થવાના છે, આ વિચારથી જ મારા મનમાં ખૂબ ખુશી હતી, કારણ કે જેને હું પ્રેમ કરતો હતો એની સાથે જ હું લગ્ન કરવા જઈ રહ્યો હતો. હું હંમેશા માનતો હતો કે સુસ્મિતાથી લગ્ન કરીને હું ક્યારેય પસ્તાવો નહીં કરું. ફેબ્રુઆરી માસના પહેલા શુક્રવારે અમારા લગ્નની તારીખ નક્કી થઈ. સુસ્મિતાને મેળવવાનો જુસ્સો જ કંઈક અલગ હતો, એટલે આવતા દિવસોના સપના જોતા જ દિવસ પસાર થતો હતો. લગ્ન પૂર્ણ થયા પછી સાંજે 5 વાગ્યે હું સુસ્મિતાને લઈને મારા ઘેર પહોંચ્યો. તેને જોવા માટે હું ખૂબ આતુર હતો. મળતા જ મેં તેને એક મોંઘો ઉપહાર આપ્યો. સુસ્મિતાએ મને આભાર કહીને જણાવ્યું, પહેલાં મારી શરત સાંભળો. જો તમે મારી શરત માનવા તૈયાર હોવ તો સારું, પરંતુ જો તૈયાર ન હોવ તો તમે મને હવે જ તરત જ તલાક આપી શકો. સુસ્મિતાના મોઢેથી તલાક શબ્દ સાંભળતા જ મારું હૃદય ધ્રુજી ગયું. મારા મનમાં વિચાર આવ્યો કે સુસ્મિતા એક છોકરી થઈને તલાકની વાત કેવી રીતે કરી શકે. ત્યારે સુસ્મિતાએ વાતને આગળ વધારતા કહ્યું, મારી શરત બહુ સરળ છે. રાત્રે તમે ક્યારેય મારું ચહેરું જોવાનો પ્રયત્ન નહીં કરશો. તમે જેટલો પણ ઈચ્છો, હું રાત્રે તમને મારું ચહેરું બતાવીશ નહીં. બાકી બધી વાતોમાં હું તમારી દરેક વાત માનવા તૈયાર છું. અને એક વાત, રાતે 9 વાગ્યે રૂમ અંધકારમય થઈ જશે. હું રૂમમાં જ રહીશ. તમે ઈચ્છો તો ત્યાં રહી શકો અથવા બહાર ફરવા જઈ શકો, હું તમને ક્યારે પણ રોકશ નહીં. સુસ્મિતાની વાત પૂરી થયા પછી મેં કહ્યું, સુસ્મિતા, આ કેવી અજીબ શરત છે. જો તમે મને તેનું કારણ કહી દો તો હું ક્યારેય પણ રાત્રે તમારો ચહેરો જોવા પ્રયત્ન નહીં કરું. પણ કોઈ કારણ વગર સુસ્મિતા કેમ કહી રહી હતી કે હું રાત્રે તેનો ચાંદ જેવા ચહેરો જોઈ શકતો નથી? મેં રોમેન્ટિક અંદાજમાં મજાક કરી કહ્યું, જેથી સુસ્મિતા ખુશ થાય. પરંતુ તે વધુ ગંભીર બનીને બોલી, જો તમે રાત્રે મારું ચહેરું જોશો તો સવારે જ હું તમને તલાક આપીને મારા પિયર ઘરે ચાલી જઈશ. મેં કહ્યું, બરાબર, તમારા જેવી સુંદર સ્ત્રી સાથે રહેવું જ મારા માટે ભાગ્યની વાત છે. જો તમે કહો કે રાત હોય કે દિવસ, હું ક્યારેય તમારો ચહેરો નહીં જોઈશ, તો હું એ વાત માનું છું. લગ્નના પહેલા જ મહિનામાં મને સમજાઈ ગયું કે આ શરતનું પાલન કરવું કેટલું મુશ્કેલ છે. જ્યારે પણ રાત્રે ક્યાંક જવું પડતું કે મિત્રો સાથે પાર્ટીમાં જવું પડતું, સુસ્મિતા મારા સાથે નહોતી જતી. ધીમે ધીમે વાતો ફેલાવા લાગી, રવિની વહુ રાત્રે બહાર નીકળતી નથી. કેટલાક લોકો તેને સુસ્મિતાની સંસ્કારિતાનું લક્ષણ માનતા હતા, તો કેટલાક અજાણી ટિપ્પણીઓ કરવાનું શરૂ કર્યું. આ કારણે હું બહુ કંટાળેલો થઈ ગયો. બીજી તરફ, 1 મહિના પછી સુસ્મિતાએ અજીબ હરકતો કરવી શરૂ કરી. તેણે અમારા રૂમનો બલ્બ કાઢીને બહાર ફેંકી દીધો. મેં કહ્યું, સુસ્મિતા, આ શું કર્યું? તે બોલી, મેં આ એટલા માટે કર્યું કે તમે ભૂલથી પણ રાત્રે લાઇટ જલાવીને મારું ચહેરું ન જોઈએ. સુસ્મિતાની આ વાત સાંભળીને મને શંકા થવા લાગી કે તેના ચહેરામાં એવું શું છે જે તે મને બતાવવા માંગતી નથી. પરંતુ અમારા વચ્ચે જે શરત હતી તેમાં હું અડગ રહ્યો. આ જ બાબતે સુસ્મિતા ખૂબ બેચેન દેખાવા લાગી. તે વારંવાર હાથથી ચહેરો ઢાંકી બહાર જઈ રહી હતી. હું સમજી શકતો ન હતો કે સુસ્મિતાની નિરાશાનું કારણ શું છે. શું તે કોઈની રાહ જોઈ રહી હતી? તેની નજર હંમેશા ફોન પર જ રહેતી, અને ફોન આવ્યા સાથે જ તે કોઈ સાથે ધીમા અવાજમાં વાત કરવાનું શરૂ કરી દેતી. મારા મનમાં ક્યારેય કોઈ શંકા નહોતી, તેથી મેં ક્યારેય તેની વાતો સાંભળવાનો પ્રયત્ન પણ કર્યો નહીં. પરંતુ એક દિવસ, સુસ્મિતા ફોન પર વાત કર્યા પછી મેં તેનો ફોન ચેક કર્યો. જ્યાં મા બાપના નામે નંબર સેવ હતા, ત્યાં કોઈ બીજાના નંબર હતા. છેલ્લી વખતે જ્યારે તે ફોન પર વાત કરી રહી હતી ત્યારે મને એક પુરુષનો અવાજ સંભળાયો. એ જ સમયે મને સમજાયું કે સુસ્મિતા કોઈ પરાયા પુરુષ સાથે વાત કરે છે. આ દિવસ પછી મારી બધી ખુશી અને શાંતિ નષ્ટ થઈ ગઈ. પત્ની તો સુંદર છે, પરંતુ તેનું મન સુંદર નથી. મેં મનમાં નક્કી કરી લીધું કે સુસ્મિતા સાથે વાત કર્યા વગર જ આ વાતની ઊંડાઈ સુધી જઈશ અને બહુ જલ્દી રાત્રે સુસ્મિતાનો ચહેરો જોઈશ, જેથી જાણી શકું કે હકીકતમાં શું ચાલી રહ્યું છે.
એક દિવસ હું ઓફિસમાંથી વહેલો ઘરે આવી ગયો. આજે પણ સુસ્મિતા બહુ અશાંત લાગી રહી હતી. મને આવતા જોઈ તે બોલી, તમે આ સમયે? તમે તો સામાન્ય રીતે રાત્રે 8 વાગ્યે આવો છો, આજે એટલા વહેલા કેમ આવી ગયા? તેના ચહેરા પર નિરાશા જોઈને મેં ગુસ્સે થઈને કહ્યું, હું ઘરે ન હોઉં ત્યારે તમે એવું શું કરો છો કે મારા વહેલા આવવાથી તમને એટલી પરેશાની થાય છે? તે ગભરાઈને બોલી, નહીં, એવું કંઈ નથી. સુસ્મિતા કોઈ રીતે વાતને સંભાળવા પ્રયત્ન કરી રહી હતી. અને એ જ સમયે દરવાજા પર ટકોર પડી. હું શંકાની નજરથી સુસ્મિતાને જોવા લાગ્યો. સુસ્મિતાના ચહેરાનો રંગ જાણે નીલો પડી ગયો. મેં દરવાજો ખોલતા જ જોયું કે મારા સામે પોલીસની યુનિફોર્મમાં એક માણસ ઊભો છે. આ સમયે કોઈ બીજો હોત તો ખબર નહીં હું શું કરતો, પરંતુ ઇન્સ્પેક્ટર વિક્રમને જોઈને મારું બધું ગુસ્સો પાણી થઈ ગયું. ઇન્સ્પેક્ટર વિક્રમ મારો મિત્ર છે. અમે બંને ઘણી વર્ષોથી એકબીજાને ઓળખીએ છીએ અને પહેલાં ઘણીવાર વાતચીત કરતા હતા. પરંતુ લાંબા સમયથી અમારી મુલાકાત થઈ નહોતી. લગભગ 2 વર્ષ થઈ ગયા હતા અમારી વચ્ચે મુલાકાતને. મને ખબર હતી કે તે અમારા વિસ્તારનો ઇન્સ્પેક્ટર છે, પરંતુ કામના દબાણને કારણે તેની સાથે મળી શક્યો ન હતો. હું ઇન્સ્પેક્ટર વિક્રમને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો, પરંતુ તેણે મને આશ્ચર્ય પામવાનો મોકો ન આપી મારા ગળો પકડીને કહ્યું, એટલા દિવસ ક્યાં હતા? કોઈ દોષ-દાટ નહીં થશે. જ્યારે પણ અમે બંને મળતા, આવા જ કરતો. હું તેને ડ્રોઈંગ રૂમમાં લઈ ગયો, પરંતુ આશ્ચર્યમાં વિચારી રહ્યો હતો, વિક્રમ ક્યારે મારા ઘરમાં આવ્યો નથી? તો તેને કેવી રીતે ખબર પડી કે હું અહીં છું? વાતો દરમિયાન મેં વિક્રમને પૂછ્યું, તો તેણે કહ્યું, મિત્ર, તેમાં કોઈ મોટી વાત નથી. અમે પોલીસ લોકો વિસ્તારના દરેક વ્યક્તિને ઓળખીએ છીએ. પણ વિક્રમની વાત સાંભળી પણ હું સંતોષી ન શક્યો, કારણ કે મેં સુસ્મિતાને જોઈ હતી કે તે વિક્રમની રાહ જોઈ રહી હતી. તે વખતે મને સમજાયું કે સુસ્મિતા જે રીતે અશાંત થઈ રહી છે, તે ચોક્કસ કોઈની રાહ જોઈ રહી છે. સંયોગે તે વ્યક્તિ ઇન્સ્પેક્ટર વિક્રમ જ હતો. મને જોતા જ તેણે એક બહાનું બનાવી લીધું. હવે હું ધીમે ધીમે સમજતો જઈ રહ્યો છું, પરંતુ મને જાણવું છે કે વિક્રમ અને સુસ્મિતાના વચ્ચે ખરેખર શું ચાલી રહ્યું છે. મેં સુસ્મિતા અને વિક્રમની વાત સમજી લીધી, પરંતુ મારા મનમાં શું ચાલી રહ્યું છે, તે સુસ્મિતાને ખબર પડતી ન હતી. એક દિવસ મેં મનમાં વિચાર્યું કે જો સુસ્મિતા મારા સાથે ઠગાઈ કરી શકે છે, તો હું પણ તેના સાથે એવું કરીશ કે જે તેણે ક્યારેય સપનામાં પણ ન વિચાર્યું હશે. હું બીજી લગ્ન વિશે વિચારી રહ્યો હતો, પણ તેના પહેલાં બધું સારી રીતે જાણવું જરૂરી હતું. તે દિવસે રાત્રે મેં સુસ્મિતાનો ચહેરો જોવા નક્કી કર્યો, કારણ કે હું જાણવા ઈચ્છતો હતો કે સુસ્મિતા રાત્રે મારો સામનો કરતા પોતાનો ચહેરો કેમ છુપાવે છે. મેં વિચાર્યું કે હું વિક્રમ અને તેની વાતને જોઈશ, પરંતુ પહેલાં તેનો મોહમાળ ઉઘાડવો પડશે. મેં મારા પાસે એક નાનું ટોર્ચ રાખ્યું. જ્યારે સુસ્મિતા મારા પાસે આવી, તો મેં તેનો હાથ પકડ્યો જેથી તે ભાગી ન શકે. પછી મેં મારી ખિસ્સામાંથી ટોર્ચ કાઢી અને તેના ચહેરા પર પ્રકાશ નાખી. એ સાથે જ મારો મોં ફાટી રહ્યો હતો, પરંતુ અવાજ બહાર ન આવી રહ્યો હતો. સુસ્મિતા, તમે મારા સાથે એવો મોટો વિશ્વાસઘાત કેવી રીતે કરી શકો છો? આ મોટું રહસ્ય તમે મારાથી કેવી રીતે છુપાવી શક્યા? હું તમને ખરેખર પ્રેમ કરતો હતો, અને તમે મારા સાથે આવું કર્યું. હું ભય અને કરુણાથી તેની તરફ જોયો. તેના ચહેરાનો રંગ પૂરતો બદલાઈ ગયો હતો. હું તને બધું કહી રહી છું, ભગવાનની કસમ, મારી વાત સાંભળ. તારું મન મારું વિશે જે પણ શંકાઓ છે, તે હું બધું દૂર કરી દઈશ. વિક્રમ તારો મિત્ર છે, એ હું જાણું છું. હું તને બધું સત્ય કહી રહી છું, તું થોડી વાર બેસી જા. સુસ્મિતા મારા પગ નીચે પડીને રડતી રહી. હું ઈચ્છતા હોવા છતાં તેને રોકી શક્યો ન હતો. બોલો સુસ્મિતા, તું મારા સાથે આવું કેમ કરી? તારો વિક્રમ સાથે શું સંબંધ છે? હું ખૂબ શાંતિથી તેની સાથે વાત કરી રહ્યો હતો, કારણ કે મેં મનમાં ઠાન્યું હતું, જો સુસ્મિતાએ મારા સાથે ઠગાઈ કરી છે, તો હું પણ બીજી લગ્ન કરીશ, તેને એવો દુઃખી કરીશ કે તે આખી જિંદગી ભૂલી નહીં શકે. ત્યારે સુસ્મિતાએ જે વાત મને કહી, તેને સાંભળીને મારું હૃદય કંપી ઉઠ્યું. તે બોલી, તમે તો જાણો છો કે અમારી પરિવારમાં કેટલું આધુનિક વાતાવરણ છે. જ્યારે હું સમજવા લાગી, ત્યારથી મારા માતા-પિતાએ મને ક્યારેય પોતાના પાસે બહાર બોલાવ્યું નથી. તેઓ મને નોકરો ચાકરોના ભરોસે છોડીને પોતાના કામમાં જતા. જ્યારે હું મારી માતા સાથે વાત કરવા જતી, તો તેઓ મને પૈસા આપી દેતા અથવા શોપિંગ પર લઈ જતા. મને તેમના સાચા પ્રેમની જરૂર હતી. હું તેમના પ્રેમની ભૂખી હતી, પરંતુ મારી માતાએ ક્યારેય મારી તરફ જોઈ પણ ન હતી. પૈસાએ મારા જીવનમાં નિરાશા ઊભી કરી. પહેલાં તો હું નોકરો ચાકરો સાથે મિત્રતા રાખતી, પરંતુ પછી જ્યારે સમજાયું કે તેઓ ફક્ત મારા પૈસાની કિંમત સમજે છે અને મારી લાગણીઓની કદર નથી કરતી,
તો મેં નોકરો સાથે વાત કરવી બંધ કરી દીધી. હું સંપૂર્ણ રીતે નિરાશ થઈ ગઈ. મારી માતા મને ક્યારેય તેમના ઓફિસ જવા દેતી નહોતી. તેઓ હંમેશા કહેતી કે હું તેમના ઓફિસ આવવા પહેલાં તેમને જણાવું, કારણ કે તેમના પાસે હજારો કામ હોય છે અને તેઓ ઓફિસમાં મારા સાથે વાત કરી શકતી નથી. પિતા પણ તેમના કામમાં વ્યસ્ત રહેતા. મારું મન હંમેશા ખૂબ દુઃખી રહેતું. એક દિવસ અચાનક હું માતાના ઓફિસ ગઈ. જેમ જ હું ઓફિસમાં પ્રવેશી, અંદરની દૃશ્ય જોઈને મારું હૃદય ધબકતું બંધ થઈ ગયું. મેં ક્યારેય વિચાર્યું પણ ન હતું કે મારી માતા આવું કરી શકે. માતાની આ નિર્દયતા મારા મનમાં ઘૃણા પેદા કરી. હું તે તમામ લોકોથી ઘૃણા કરવા લાગી જે બીજા લોકોને જ્ઞાન આપવા દો કરતા હોય, પરંતુ કલ્પના પણ ન કરી શકે કે તેમનું સ્વભાવ કેટલું ખરાબ છે. માતા પ્રત્યે મારી ઘૃણાએ મારા વ્યક્તિત્વને બદલી નાખ્યું. મેં નાઇટ ક્લબમાં જવાનું શરૂ કરી દીધું. હું એવી સ્થિતિમાં આવી ગઈ કે બધા લોકો મારી તરફ આકર્ષિત થવા લાગ્યા અને મારી પાસે આવવા લાગ્યા. મને તેમાં ખુશી થવી જોઈએ નહોતી, પરંતુ છતાં કેમ ખબર નથી, મારા મનને શાંતિ મળતી હતી. હું મારી માતાથી બદલો લેવા ઈચ્છતી હતી, ભલે હું મારા જ નુકસાનમાં પડી હોઉં. હું રાત્રે મોડું સુધી બહાર રહેતી. છોકરી શું કરી રહી છે, માતા પિતા ક્યારેય પૂછતા કે જોયા પણ નહીં. એક રાત્રે હું એટલો નશામાં હતી કે આ સ્થિતિમાં છોકરીઓ પોતાની ઇજ્જત ગુમાવી બેસે, પરંતુ આ મામલે હું ભાગ્યશાળી હતો. સવારે જ્યારે મારી ઊંઘ ખોલી, તો મારું હૃદય ધબક્યું. બેડ પર મારા સિવાય કોઈ ન હતો. હું એક સુનસાન રૂમમાં લેટી હતો. રૂમની સ્થિતિ જોઈને અંદાજ લગ્યો કે આ કોઈ ધાર્મિક અને સામાન્ય પરિવારનું ઘર છે. પછી જ્યારે તે છોકરો મારા સામે આવ્યો, ત્યારે મારું અનુમાન સાચું સાબિત થયું. તે યુવાનની વસ્ત્રો જોઈને જણાઈ રહ્યું હતું કે તે ધાર્મિક છે. મને જોઈને તે નીચી નજરે કહેવા લાગ્યો, કેટલાક કારણોસર હું રાત્રે એક નાઇટ ક્લબ ગયો હતો. ત્યાં મેં તમને બેહોશ હાલતમાં જોયું અને મારા ઘરે લાવી દીધું. આશા છે કે તમે ઠીક છો. ચાલો, હું તમને ઘરે છોડું. તે છોકરા પર મને ગુસ્સો આવી રહ્યો હતો, અને તેનો ચહેરો જોઈને મારે અંદર ઘૃણા ઉઠી રહી હતી. તે દિવસે તેણે મને પોતાના ઘરે રાખવાની કોશિશ કરી. તેના પ્રત્યે મારી એટલી ઘૃણા હતી કે હું તેને આભાર પણ કહી શકી નથી. કદાચ તેના ચહેરાની લીધે જ હું હંમેશા મારી માતા પાસેથી ઘૃણા કરતી હતી. અને એ જ ઘૃણા હું તે છોકરા માટે પણ અનુભવવા લાગી. પરંતુ તે છોકરો મારી પાછળ છોડી દેવા માટે તૈયાર નહોતો. તે વારંવાર મારા પાછળ પાછળ ફરતો રહેતો. એક દિવસ તેણે મને કહ્યું, મને તું સારી લાગે છે. જ્યારે મારી મિત્રોએ આ વાત સાંભળી, ત્યારે તેઓ બોલ્યા, એ તો હંમેશા તને ફોલો કરે છે, અને જોયો, એને જોઈને કંઈક અજાણું લાગતું છે. મિત્રોની વાત સાંભળી, મેં વિચાર્યું કે તેને એક પાઠ શીખવાડવો જોઈએ. તે છોકરાનું નામ રિંકુ હતું. એક દિવસ જ્યારે તે મારી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે મેં કહ્યું, 3 દિવસ પછી સાંજે પાર્કના આગળ આવી જાઓ. જો તું મારી મિત્રો સામે પોતાને સાબિત કરી શકે, તો કદાચ વાત બની શકે. મારી વાત સાંભળી તે છોકરો ખુશ થઈ ગયો. આગળની રાત્રે જ્યારે હું નાઇટ ક્લબમાંથી બહાર આવી રહી હતી, ત્યારે તે મારા સામે આવી ગયો. મેં પહેલેથી જ પોલીસને કહી દીધું હતું કે એક છોકરો દરરોજ મને તંગ કરે છે. તે સમયે મેં પોલીસને ફોન કર્યો, અને 2 મિનિટમાં પોલીસ ત્યાં પહોંચી ગઈ. તેમણે તે છોકરાને પકડીને પોલીસની ગાડીમાં બેસાડ્યું. મારી તમામ મિત્રો પણ ત્યાં આવી પહોંચ્યા. મેં વિચાર્યું પણ ન હતું કે તે છોકરો એટલો મૂર્ખ છે. પરંતુ સ્ટેશન પહોંચતાં જ એવું લાગ્યું કે મારું હૃદય ફાટી જશે. મને ખૂબ દુઃખ થયું કે પોલીસે તેને મારપીટ કરીને આવી ખરાબ હાલતમાં મૂકી દીધી. તેનું મોઢું ખૂનથી ભરેલું હતું, આંખના બાજુઓ પર ઘા લાગેલા હતા અને આંખો ફૂલી ગઈ હતી. તેને જોઈને મને ઘણું દુઃખ થયું. તેની આંખોમાંથી સતત આંસુ ટપકતા રહ્યા. મને જોઈને તે આકાશ તરફ જોઈને બોલ્યો, હું મારો ન્યાય ભગવાન પર છોડી દીધો છે. ભગવાન ક્યારેય તમને શાંતિ ન આપે. તેનો આ અભિશાપ મારા અંદર સુધી કંપાવી નાખનાર હતો, પરંતુ હું તેને વ્યક્ત કરી શક્યો નહીં. તે સમયે સવારે 6 થી 7 વાગ્યા હતા. હું મારી મિત્રો સાથે તેને જોવા ગઈ હતી. અમારી આદત હતી કે અમે આખી રાત જાગતા અને આખો દિવસ ઊંઘતા, કારણ કે તે સમયે મારા માતા પિતા આ મુદ્દા પર વધારે ધ્યાન આપતા નહોતા. પરંતુ તે દિવસે જ્યારે હું સાંજે ઊંઘમાંથી ઉઠી, ત્યારે મારું ચહેરું બળતું લાગ્યું. મેં વિચાર્યું કે કદાચ આ ગરમીની લૂથી આવી રહી છે. પરંતુ આ જ્વાલા સતત વધતી રહી. રાત્રે 8 વાગ્યે જ્યારે હું આઈનામાં મારા ચહેરાને જોયો, તો આખા ચહેરા પર ફફોલા જોઈને મારી આકાંક્ષાથી ચીખ નીકળ્યા. પોતાનું ચહેરું જોઈને મારી આંખોમાંથી આંસુ પણ નીકળ્યા. મેં વિચાર્યું કે ડોક્ટર પાસે દવા લઈ જઈને આ સમસ્યા તેટલી જલ્દી શક્ય રીતે દૂર કરવી જોઈએ. ડોક્ટરે મને થોડી દવા આપી, તેને લગાડીને મને થોડી રાહત મળી.
સવારે જ્યારે હું ઊંઘમાંથી ઉઠી ત્યારે બધું ઠીક થઈ ગયું હતું. મેં ભગવાનનો આભાર માન્યો. પણ પછીની રાત્રે એ જ ઘટના ફરી બની. મારા ચહેરા પર ફરી ફફોલા દેખાયા. તેને જોઈને મારી છાતી ફાટી જવા જેવી લાગણી થઈ. હું ડોક્ટર પાસે ગઈ અને ઝઘડો કર્યો કે તેમના દ્વારા આપેલી દવાએ કોઈ અસર નહોતી આપી. પછી મેં 2-3 ડોક્ટરોને બતાવ્યો. બાદમાં સમજાયું કે આ રોગ એટલો સરળતાથી મારું પીછો છોડવાનું નથી. મેં શું ન કર્યું, પરંતુ આ સમસ્યાનો અંત થવાનું નામ જ નથી લઈ રહ્યો. તે છોકરાના અભિશાપનો અસર મારા પર પડી ગઈ છે. ભગવાન જાણે તે હવે ક્યાં છે. હું તેના પાસે જઈને માફી માંગવા ઈચ્છું છું. સુસ્મિતાની વાત સાંભળી હું હેરાન થઈ ગયો. સુસ્મિતા આવી છોકરી બની શકે છે, આ મેં ક્યારેય કલ્પના પણ ન કરી હતી. તેનો ચહેરો જોઈને તે બિલકુલ નિર્દોષ લાગે છે. ત્યારે તેની ઉંમર લગભગ 20 થી 22 વર્ષની રહી હશે. હવે મને સમજાયું છે કે ઉંમર અને નિર્દોષતાના વચ્ચે કોઈ સંબંધ નથી. મારી પત્નીના મોઢેથી તેની પોતાની જિંદગીની કહાની સાંભળી મારું દિલ તૂટી ગયું. વિક્રમની વાત કહેતા તે મને કહે છે કે તે રિંકુ વિશે માહિતી મેળવવા માટે વિક્રમની પાસે ગઈ, પરંતુ રિંકુ હવે ક્યાં ગયો છે? કોઈને ખબર નથી. સુસ્મિતાની વાત સાંભળી હું બધું સમજી ગયો, પરંતુ હવે હું તેને અગાઉ જેવો વિશ્વાસ ફરી ક્યારેય કરી શકતો નથી. રાત્રે તેનો ચહેરો ન જોઈ શકવાને કારણે હું પોતાને અધૂરું અનુભવતો હતો. ક્યારેક મને લાગે છે કે ફરીથી લગ્ન કરું, પરંતુ પછી સુસ્મિતાની હાલત જોઈને હું વિચારતો છું કે જે થવું તે થઈ ગયું. પરંતુ હવે સુસ્મિતા બદલાઈ ગઈ છે. મને લાગે છે કે તેણે પોતાના ભૂતકાળની સજા મેળવી લીધી છે. તમને શું લાગે, શું હું કોઈ બીજું નિર્ણય લઉં? મિત્રો, જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો તેને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને જો વાર્તા પસંદ આવી હોય તો તેને તમારા મિત્રો સાથે શેર કરો. ધન્યવાદ.